Hi guys, I hope you all are doing well. બધા મજામાં છો? Now બધા કહેતા હતા કે મેમ જીપીએસસી નું પ્લાનિંગ કરાવો, જીપીએસસી નું પ્લાનિંગ કરાવો. ચલો આજે ફૂલ સિલેબસ પ્લાન કરાવું તમારો. શેડ્યુલ ટાઈમ રહેશે તો બનાવીશું, પણ શેડ્યુલ આપણે છે ને સિલેબસ પ્લાન કરીએ. નાવ સૌથી પહેલાં મારું નામ શ્રુતિ પંચાલ. 4 ટાઈમ્સ જીપીએસસીનું ફોર્મ ભર્યું હતું, 4 ટાઈમ્સ મેં ઇન્ટરવ્યૂ આપ્યું છે. 3rd અને 4th ટાઈમમાં રેન્ક હોલ્ડર છું. 3rd ટાઈમમાં 66 રેન્ક આવ્યો છે, 4th ટાઈમમાં 9th રેન્ક આવ્યો છે. સો 2 વાર ફેલ થવાથી, રેન્ક લાવવાથી, રેન્ક ઇમ્પ્રૂવ કરવા સુધીની આખી જર્ની મેં મારી જાતે કરી છે. અને આ જે પણ આજે હું સમજાવવા જઈ રહી છું, ઇટ ઇઝ વેરી ઇફેક્ટિવ. આ સ્ટ્રેટેજીથી હું તો પાસ થઈ જ છું, મારા પછી બીજા ઘણા બધા મારા સ્ટુડન્ટ્સ ઘણી બધી એક્ઝામ્સ ક્લિયર કરી છે. તો 3 પિલર્સ આપણે યાદ રાખીશું આપણી પ્રિપેરેશનના. સૌથી ઇમ્પોર્ટન્ટ ગાઈડિંગ લાઇટ્સ કહી શકાય આપણે. દીવા દાંડી ગુજરાતીમાં વાત કરું તો. હવે જે રીતે હું બોલું છું ને દરેક વસ્તુ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં, તો આના પરથી બધાએ એક લેસન લેવાનું છે કે આપણને દરેક કીવર્ડ્સ બંને લેંગ્વેજમાં આવડવા પડશે જો આપણે આ એક્ઝામ ક્લિયર કરવી હશે તો. કેમ? કારણ કે મેન્સમાં ગુજરાતીનું પેપર આવે છે. જે સબ્જેક્ટ ભણતા જાઓ એના કીવર્ડ્સનું એક શબ્દકોશ, શબ્દ ભંડોળ ઓર વર્ડ ટ્રી બનાવતા જાઓ કે ભાઈ હું આ વર્ડ્સ મારા ગુજરાતીના પેપરમાં યુઝ કરીશ. જે લોકો ગુજરાતી મીડિયમમાં એક્ઝામ આપે છે એ લોકોએ સેમ વસ્તુ કરવાની છે ઇંગ્લિશના માટે. મેઇન પ્રોબ્લેમ ક્યાં આવે છે? આપણને સારા કીવર્ડ્સ, પારિભાષિક શબ્દો ઓર ઇંગ્લિશમાં કહેવા જવું તો કીવર્ડ્સ એ લેંગ્વેજના પેપરમાં આપણે લખી નથી શકતા. જીએસ ઓલમોસ્ટ એવરીવન ઇઝ સ્કોરિંગ એવરેજ. હું મહેનત કરીને જતા હોય એવા એસ્પિરન્ટ્સની વાત કરું છું, બાકી 25-30 માર્ક્સ 150માંથી લાવવાવાળા પણ લોકો હોય છે. તો ઇફ યુ આર વોચિંગ ધ વિડીયો, આઈ ફીલ તમે મહેનત કરીને જવાવાળા એસ્પિરન્ટ્સ છો. સો દેટ્સ વાય આઈ એમ સેઇંગ કે જીએસમાં બધા એવરેજ સ્કોર કરશે. ઓલ્સો આન્સર રાઇટિંગ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. તમારે અત્યારથી જ કરવું પડશે. જો તમે બિગિનર છો તો પણ આ સ્ટ્રેટેજી તમારા માટે વર્ક કરશે. જો તમે પહેલાં એક્ઝામ અપિયર કરેલા છો અને મે બી ક્વોલિફાઈ નથી થઈ રહ્યા, તો દેર ઇઝ સમથિંગ મિસિંગ ઇન યોર પ્રિપેરેશન. બરાબર? ધીસ સ્ટ્રેટેજી વિલ વર્ક ફોર યુ ઓલ્સો. ઘણા બધા મને કોલ્સ આવે છે એન્ડ પીપલ એસ્પિરન્ટ્સ જે છે એ લોકોને આસપાસના લોકો એવું કહે છે કે ભાઈ આ એક્ઝામ તો અપાય જ નહીં, પાસ જ ના થવાય. તો ધ ફર્સ્ટ કન્ડિશન ઇઝ એ બધા લોકોનાથી દૂર થઈ જવાનું, કાન બંધ કરી દેવાના, અને જો ફેમિલી મેમ્બર્સ હોય તો એક કાનથી સાંભળીને બીજા કાનથી બહાર કાઢી દેવાનું. ધીસ એક્ઝામ ઇઝ વેરી મચ ડુએબલ. જો હું 31 યર્સની એજ પર ફોર્મ ભરવાની હિંમત રાખી શકું, બિંગ અ લેડી હુ ઇઝ મેરિડ, જેનો 4 થી 5 વર્ષનો બાળક છે, જેની પાસે ફૂલ ટાઈમ જોબ છે, અને હું 4 વખત ઇન્ટરવ્યૂ અપિયર થઈને 2 વખત રેન્ક લાવીને સિંગલ ડિજિટ રેન્ક લાવી શકું, then anybody who is watching this video can get a rank. So first of all, start telling yourself that you can do it. દરેક વ્યક્તિ કરી જ શકે છે. એવું આ એક્ઝામમાં એવું કંઈ છે જ નહીં. બસ એક્ઝામને સમજવાની અને પ્રોપર સ્ટ્રેટેજી, પ્રોપર રિસોર્સિસ યુઝ કરીને આગળ વધવાની જરૂર છે. તો આપણે 3 દીવાદાંડીની વાત કરી રહ્યા હતા કે ભાઈ 3 સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ. સૌથી પહેલી, આઈ વુડ સે યોર સોર્સિસ. હાથમાં સિલેબસ છે મારા, બધા વિચારતા હશે કે આજે મેમ શું લઈને ફરે છે. ભાઈ સિલેબસ બધાની પાસે એક હોવો જોઈએ. રાઇટ નાવ ખાલી પ્રિલિમ્સનો સિલેબસ કરો. મેન્સ જે લાસ્ટમાં કેલેન્ડર ટેન્ટેટિવ પબ્લિશ થયું હતું એના પ્રમાણે ડિસેમ્બરમાં છે. તો રાઇટ નાવ આઈ વિલ નોટ વરી અબાઉટ યોર મેન્સ. રાઇટ નાવ યુ હેવ ટુ ક્લિયર પ્રિલિમ્સ. ઓલ્સો હસમુખ પટેલ સર જે છે એમણે હમણાં જ એક વિડીયોમાં કીધું છે, કોઈ પણ કોચિંગ સેન્ટર જોઈન કરવાથી હવે એક્ઝામ પાસ નહીં થવાય. એમના પછીની લાઈન છે કે કોચિંગ ઇન્સ્ટિટ્યુશન્સમાં તમને ઇન્ફોર્મેશન આપે છે, એનું એપ્લિકેશન નથી શીખવાડતા. તો એ જ મિસિંગ છે બધાની પ્રિપેરેશનમાં. દેટ ઇઝ વાય યુ આર નોટ બિંગ એબલ ટુ ક્લિયર ધી એક્ઝામ. આપણે ફૂલ એપ્લિકેશન બેસિસ પર કામ કરવાનું છે. ઓકે, ચલો આવી જઈએ સોર્સિસ કે પછી તમારું બુક લિસ્ટ. આ પહેલાં ફાઇનલ કરવાનું છે. અને ફાઇનલ એટલે 50 કે 100 ચોપડીઓ લઈને નથી આવવાની. આજે આપણે શું કરીશું? સિલેબસમાંથી એક ટોપિકમાં તમે કઈ વસ્તુ ક્યાંથી વાંચશો એ આપણે ફિક્સ કરીશું. ઓકે, એના વગર એક્ઝામ
બિલકુલ નહીં નીકળે, 100% શ્યોર છું હું, રાઈટ? આ તો કરવું જ પડશે, અધરવાઇઝ મજા નહીં આવે એક્ઝામ જ આપવાની. આફ્ટર ધીસ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ. 2017ની એક્ઝામથી લઈને 2024 સુધીની એક્ઝામ્સના PYQs ટોપિક વાઇઝ સોલ્વ કરવાના રહેશે અને રહેશે જ 100%, અધરવાઇઝ ઇટ ઇઝ ટુ નો અવેલ. બરાબર? અને આ PYQs રેગ્યુલરલી જો જોતા રહેશો તો તમને કઈ બુકમાંથી, કયા ટોપિકમાંથી કઈ ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે એ પણ જાતે જ ખબર પડવા માંડશે. યુ વિલ નોટ નીડ એનીવન એલ્સ. ઓકે? અહીંયા આગળ ધ થર્ડ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ભાઈ રિવિઝન વગર કંઈ જ નહીં થાય. રિવિઝનનું એક પ્રોપર શેડ્યુલ બનાવવું જ પડશે. આજે આપણે આ ફર્સ્ટ વાળું જે છે આપણું વેરી ઇમ્પોર્ટન્ટ ગાઈડિંગ પ્રિન્સિપલ એની ઉપર વાત કરીશું. આઈ હેવ માય સિલેબસ વિથ મી. હું બોલતી જઈશ અને લખતી જઈશ. આઈ થિંક આજનો વિડીયો થોડોક લાંબો થશે પણ પ્લીઝ બેર વિથ મી. ઓકે? વી આર ગોઈંગ ટુ ડીકોડ એવરી સબ્જેક્ટ. કયો ટોપિક ક્યાંથી વાંચવાનો છે ને એ આજે બધાને ખબર પડી જવી જોઈએ. એન્ડ એવરીવન હેઝ ટુ મેક અ લિસ્ટ ઓફ ઇટ. જો તમે બુક્સ પરચેસ કરવા ના માંગતા હોવ તો બહુ આ બધી જ બુક્સની PDF ઓનલાઈન અવેલેબલ હોય છે. યુ કેન યુઝ ધોઝ. આની અંદર હું ઇંગ્લિશ અને હિન્દી અને ગુજરાતી ત્રણેય સોર્सेस કહીશ. હવે મને એમ ના કહેતા કે મેમ GCRT વાંચીએ તો ચાલે, બરાબર? એમ તો કંઈ ના કરીએ જીવનમાં, લીમડાના ઝાડની નીચે ખાટલો ઢાળીને ઊંઘી જઈએ ને તો એ ચાલે. એક્ઝામ પાસ કરવી હોય તો હવે નવા આયોગની રિક્વાયરમેન્ટ પ્રમાણે NCERT વાંચવી જ પડશે. ઘણા હરિના લાલ કહેશે કે GCRT ને NCERTમાં સેમ જ વસ્તુ છે. જેને આર્ગ્યુમેન્ટ્સ કરવી છે પ્લીઝ ડોન્ટ કમેન્ટ, આર્ગ્યુ વિથ યોર સેલ્ફ. તમારે જે વાંચવું એ વાંચો. હું જે કહું છું દેટ ઇઝ લાઈક પ્રૂવન ટેસ્ટેડ થિંગ. મેં 4 વાર પ્રિલિમ્સ આપી છે, 4 વાર પાસ કરી છે. તો અત્યારે ખાલી પ્રિલિમ્સના સોર્सेसની હું વાત કરીશ. સૌથી પહેલાં આપણે હિસ્ટ્રી. બધા સિલેબસ સાથે રાખો. જો ના હોય તો વિડીયો 2 મિનિટ પોઝ કરી દો, સિલેબસ લઈ આવો. હવે તમારી પાસે ઇંગ્લિશમાં હોય કે ગુજરાતીમાં હોય એના પોઈન્ટર્સ સેમ છે. હું ઇંગ્લિશ ગુજરાતી બે સાથે બોલવાનો ટ્રાય કરીશ પણ ઇન કેસ આઈ મિસ તો પ્લીઝ એડજસ્ટ કરી લેજો. ઓકે? સો પોઈન્ટ નંબર 1, સિંધુ ખીણની સભ્યતા. આઈ વુડ સે IVC. ઓકે? સિંધુ ખીણની સભ્યતા હું શોર્ટમાં લખીશ IVC, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. હવે આની અંદર લખ્યું છે ફીચર્સ, સાઇટ્સ, સોસાયટી, કલ્ચરલ હિસ્ટ્રી, આર્ટ એન્ડ રિલિજન, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એન્ડ ગુજરાત. બરાબર? સો જો ટોપિક્સ જ એવા છે કે ભાઈ તમને પૂછે છે કે તમારે બધું જ પૂછે છે નહીં, તમને કહે છે કે તમારે બધું જ યાદ રાખવું પડશે. ફર્સ્ટ થિંગ ફેક્ટ પણ આવડવા જ પડશે કારણ કે સાઇટ્સ લખ્યું છે. સોસાયટી, કલ્ચરલ હિસ્ટ્રી, આર્ટ એન્ડ રિલિજન, આ બધામાં ફેક્ટ્સ તો આવશે જ પણ સાથે સાથે લોજિક પણ તમારે લગાવવું પડશે. સો ફોર ધીસ વી આર ગોઈંગ ટુ રીડ 11thની NCERT. આખી નથી વાંચવાની, આ જ ચેપ્ટર વાંચવાનો છે. કોઈ પણ બુક હું ના કહું ત્યાં સુધી કવર ટુ કવર નથી વાંચવાની. વી આર ગોઈંગ ટુ રીડ ધીસ ચેપ્ટર ફ્રોમ ધીસ બુક. પ્લસ લ્યુસેન્ટ હું કહીશ વાંચવાનું બિકોઝ ફેક્ટ્સ જે છે એ NCERTમાં એટલા નથી આપ્યા જેટલા લ્યુસેન્ટમાં આપ્યા છે. ઓલ્સો આર્ટ એન્ડ કલ્ચરની અંદર પણ આ ટોપિક આવે છે. તો નીતિન સિંઘાનિયા સરની બુક છે એની અંદર પણ ઘણા બધા ટોપિક્સ આપ્યા છે, ઘણા બધા ફેક્ટ્સ આપ્યા છે. કેમ આ બુક અત્યારે અહીંયા કીધી? કારણ કે આર્ટ અને કલ્ચરલ હિસ્ટ્રી બંને આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનું ભણવાનું છે. સો જ્યાં સુધી આ ચેપ્ટર 1, 2 એન્ડ 3 બુક્સમાંથી તમે ના વાંચો ત્યાં સુધી પ્લીઝ ડોન્ટ થિંક કે તમારો આ ટોપિક કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે? સેકન્ડ ટોપિક. હવે ગુજરાત માટેનું ક્યાંથી વાંચીશું? ગુજરાતની અરાઉન્ડ 6 to 7 સાઇટ્સ છે. ઘણી બધી તમારી લ્યુસેન્ટમાં આમાં કવર થઈ જશે બટ જે નાની મોટી સાઇટ્સ છે યુ કેન રીડ ફ્રોમ એની લોકલ પબ્લિકેશન ફોર શ્યોર. ઓકે? કોઈ પણ લોકલ પબ્લિકેશનમાંથી તમે રીડ કરી જ શકો છો. આગળ પોઈન્ટ નંબર 2, વેદિક એજ. વેદિક એજમાં તમને શું કહે છે વાંચવાનું? જૈનિઝમ અને બુદ્ધિઝમ.
ગાઈઝ ગુજરાતીમાં નથી લખતી કારણ કે ગુજરાતીમાં લખીશ ને મારી સ્પીડ બહુ ઓછી થઈ જશે ને આપણે બહુ બધું આજે ડીકોડ કરવું છે એન્ડ વી ડોન્ટ હેવ લોટ ઓફ ટાઈમ. ઓકે, બિકોઝ ઇટ ઇઝ 8 o'clock, રાતના 8 વાગી ચૂક્યા છે. હું 4 કલાકનું લેક્ચર લઈ ચૂકી છું. યુ કેન સી આઈ વુડ બી લુકિંગ ટાયર્ડ, પણ આજે કરવું છે આપણે. ઓકે, જૈનિઝમ અને બુદ્ધિઝમ ભાઈ અઘરા ટોપિક્સ છે. સો અગેન આઈ વુડ સે ધ સેમ સોર્સિસ. બરાબર, 1, 2 and 3. એન્ડ જો તમે ઇંગ્લિશ વાંચવામાં કમ્ફર્ટેબલ છો તો આઈ વુડ સે TNCERT પણ એક વખત આ ચેપ્ટર જોઈ લેજો કારણ કે ઘણી બધી ઇન્ફોર્મેશન બહુ જ એનાલિટિકલ વેમાં આપી છે. યુ વિલ કલ્ટિવેટ અ બેટર અન્ડરસ્ટેન્ડિંગ. ઓકે, જૈનિઝમ બુદ્ધિઝમ. નાઉ વૈદિક એજ જે છે ને એના ક્વેશ્ચન્સ MCQsમાં આવે છે, મેન્સમાં પણ આવે છે. સો વૈદિક એજ વી વિલ ડુ ફ્રોમ લ્યુસેન્ટ, ફેક્ટ બેઝડ જ કરીશું આપણે. પણ એની સાથે સાથે આપણને એ ખબર હોવું જોઈએ કે ઋગ્વેદિક એટલે કે વૈદિક એજ પહેલાં અને પછી અનુવૈદિક એટલે કે પોસ્ટ વૈદિક એજની વચ્ચે શું ડિફરન્સ હતો. રાઈટ, શું ડિફરન્સ છે ભાઈ? 1000 BC બરાબર, ઈસુ પૂર્વે, એની પહેલાં ઋગ્વેદિક આવશે અને એના પછી આવશે પોસ્ટ વૈદિક. કેમ આ 1000? કારણ કે ત્યારે લોખંડની શોધ થઈ. એટલે લોખંડની શોધ થવાથી આખો યુગ જે છે, લોકો જે રીતે રહી રહ્યા છે, આખો પરિવર્તન આવી જશે. હવે હું અત્યારે ટોપિક સમજાવવા બેસી જઈશ ને તો કલાક બીજો જતો રહેશે. લેટ્સ મૂવ અહેડ. આજે આપણે ખાલી મેપિંગ કરીએ છીએ. બરાબર. પોઈન્ટ નંબર 3, ફોરેન ઇન્વેઝન્સ, વિદેશી આક્રમણ. બોલતી જઈશું ગુજરાતીમાં, ડોન્ટ વરી. ઓકે, એન્ડ ધેર ઇમ્પેક્ટ ઓન ઇન્ડિયા. ધીસ અગેન NCERT 11th વાળી ઓલ્ડ NCERT છે. RS શર્મા નામ છે ઓથરનું. એન્ડ એની જોડે આપણે લ્યુસેન્ટ કમ્બાઈન કરીશું. સી, લ્યુસેન્ટ છે ને બધે નહીં ડ્રેગ કરીએ. લ્યુસેન્ટ જ્યાં ફેક્ટ્સની જરૂર છે ત્યાં ડ્રેગ કરીશું. રાઈટ. પછી 4th મૌર્ય, ગુપ્ત. ઓકે, હવે આ બંને જે છે ને એમાંથી ક્વેશ્ચન્સ આવે ને આવે જ. ઇન્વેઝન્સમાંથી પણ ક્વેશ્ચન આવે જ છે. ધેર ઇઝ નો ડ્યુઅલ ફેક્ટ અબાઉટ ઇટ. હવે જુઓ આમાં શું લખ્યું છે, ધેર એડમિનિસ્ટ્રેશન. એ તમને અગેન RS શર્મામાંથી મળી જશે. સોશિયલ, રિલિજિયસ એન્ડ ઇકોનોમિક કન્ડિશન્સ RS શર્મામાંથી. આર્ટ, કલ્ચર, લિટરેચર, સાયન્સ એન્ડ ટેકનોલોજી આ તમારે વાંચવાની થશે નીતિન સિંઘાનિયા સરની બુક. આર્ટ એન્ડ કલ્ચર વાળી. ઓકે, આની અંદર વોટ ઓલ વિલ યુ રીડ? તમે લોકો આની અંદર ફર્સ્ટ ચેપ્ટર જે છે એ તો રીડ કરશો જ. આર્ટ એન્ડ આર્કિટેક્ચર વાળો, સાથે સાથે કોઇન્સ વાળો ચેપ્ટર રીડ કરશો, સાથે સાથે સાયન્સ એન્ડ ટેક ઇન એન્શિયન્ટ એજ આ ટોપિક પણ રીડ કરશો, પ્લસ લ્યુસેન્ટ. યુ વિલ ઓલ્સો રીડ લ્યુસેન્ટ ફોર ધીસ 2 ટોપિક્સ. કેમ? કારણ કે આની અંદર આર્ટ એન્ડ કલ્ચર પણ સાથે જ આપ્યું છે. તો આ બધી જ વસ્તુ આર્ટ એન્ડ કલ્ચરના સિલેબસનો પણ પાર્ટ છે. બટ આઈ વુડ ઓલવેઝ સે કે જે ટોપિક સાથે ભણાતા હોય ને એ સાથે જ ભણવાના, બાકીનું પેલા સબ્જેક્ટમાંથી ઓછું થઈ જશે. દેન દે ટોકિંગ અબાઉટ પોઈન્ટ નંબર 5. ગભરાતા નહીં, આગળ બુક્સ ઓછી થઈ જશે. ઓકે, ડોન્ટ વરી. અને આ એક જ ચેપ્ટર છે, આખી બુક્સ નથી. ઓકે, આગળ જઈએ આપણે. કનિષ્ક, હર્ષવર્ધન, સાઉથ ઇન્ડિયન ડાયનેસ્ટી. સાઉથ ઇન્ડિયનમાં કઈ કહીશું આપણે? ચેરા, ચોલા, પાંડ્ય પ્લસ ઇમ્પિરિયલ ચોલા. ઓકે, વિજયનગરા જે છે એ મધ્યકાલીનમાં જશે, એન્શિયન્ટમાં નહીં જાય. નાઉ કનિષ્ક અને હર્ષ જે છે એ સેમ વસ્તુ આપણે 11thની NCERT પ્લસ લ્યુસેન્ટ જોઈ લઈશું. આયોગના બહુ ફેવરેટ ટોપિક્સ છે, પૂછાય જ દર વખતે. જો 50 ક્વેશ્ચન છે અને 20 ટોપિક્સ છે તો એવરીથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પણ જ્યાંથી નહીં પૂછાય ને હું તમને કહી દઈશ. ઓકે, ડોન્ટ વરી અબાઉટ ઇટ. અને સાઉથ ઇન્ડિયન છે, આઈ વુડ સે તામિલનાડુવાળી NCERT જે છે એમાંથી પ્રિપેર કરો. ઘણી બધી વધારે ડિટેલ્સ આપી છે. અને પ્લસ લ્યુસેન્ટ જોઈ જ લેજો ફેક્ટ્સ માટે. ઇમ્પિરિયલ ચોલા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
આ બધી જ ચારે ચાર ડાયનેસ્ટીમાંથી ઇમ્પિરિયલ ચોલાની ઉપર ક્વેશ્ચન આવતા હોય છે વેરી ફ્રિકવન્ટલી. હા ને, હવે એકદમ જ બુક લિસ્ટ તમારું ડાઉન જતું રહેશે. આગળ જઈએ આપણે. પોઈન્ટ નંબર 5 કર્યું, હવે 6 પર જઈએ. પોઈન્ટ નંબર 6. જો આજે છે ને કમ્પ્લીટ તમને લોકોને હું શેડ્યુલ કરાવી રહી છું અને પછી હવે આને કઈ રીતે વાંચવાનું, ક્યારે વાંચવાનું, શું વાંચવાનું એ પણ સમજાવીશ. રાઈટ. 6 નંબર દિલ્હી સલ્તનત. હવે આવી ગયું આપણે મેડિવલ, મધ્યકાલીનમાં. અરે પ્લસ વિજયનગર પ્લસ મુગલ. આ બધું જ વાંચવાનું છે. ઓનલી એન્ડ ઓનલી લ્યુસેન્ટ. ક્યાંથી? ઓનલી એન્ડ ઓનલી લ્યુસેન્ટ. ઓનલી એન્ડ ઓનલી લ્યુસેન્ટ. નંબર 7, ધ ભક્તિ મૂવમેન્ટ એન્ડ ધ સૂફી મૂવમેન્ટ. ભક્તિ અને સૂફી ચળવળ. આ ક્યાંથી વાંચીશું આપણે? લ્યુસેન્ટ. નાઉ હિયર આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ ધીસ બુક. આપણે નીતિન સિંઘાનિયા સરની બુકમાંથી પણ રીડ કરી શકીએ છીએ. આઈ ડોન્ટ નો ધ ન્યૂ થિંગ હેઝ ઇટ ઓર નોટ. ઓર અહીંયા પ્લસ નથી, હા, ઓર પૂનમ દલાલ દહિયા મેમ. આ બંને બુક્સ બહુ જ સરસ છે. હવે પૂનમ દલાલ દહિયા મેમની બુક લેશો એટલે બીજા બધા ચેપ્ટર્સ પણ બહુ જ સરસ અને ઇન્ટરેસ્ટિંગ લાગશે. બટ આપણે એટલું બધું ડિટેલમાં કરવાની જરૂર નથી. બીજા બધા મેં તમને સોર્સિસ કીધા છે, એમાંથી ડિટેલ્સ મળી જશે. ઓકે. નાવ આ ઇંગ્લિશ મીડિયમના છોકરાઓને તકલીફ પડે એવો પાર્ટ આવ્યો. ચાવડા, સોલંકી એન્ડ વાઘેલા. આ ત્રણ વસ્તુ જે છે, ત્રણ ડાયનેસ્ટીઝ જે છે, એડમિનિસ્ટ્રેશન, ઇકોનોમી, સોસાયટી, રિલિજન, લિટરેચર, આર્ટ એન્ડ આર્કિટેક્ચર. સો આપણે મૌર્ય અને ગુપ્ત જેવું ભણ્યા હતા ને એવું આ ભણવાનું છે. નાઉ ધીસ વન હિયર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ. આમાંથી ક્વેશ્ચન્સ 100% આવે. ઓલ્સો વાઘેલાનો સિલેબસ એટલો મોટો નથી. ધીસ ટુ ડુ ઇટ થરલી. ચાવડાવાળું એટલું થરલી નહીં કરો તો ચાલશે. હવે આ શેમાંથી કરશો? ઈશ્વર પાડવી સરની બુક છે, ગુજરાતીમાં છે. યસ, બટ ધ બુક ઇઝ વેરી નાઇસ. ફ્લો ચાર્ટ છે, કલરફુલ રિપ્રેઝન્ટેશન છે, એવરીથિંગ ઇઝ વેલ. તમને વાંચવામાં જરા પણ પ્રોબ્લેમ નહીં પડે. બટ ડુ વન થિંગ, યુ નો, લાઈક વી ગીવ નોટ્સ ટુ અવર સ્ટુડન્ટ્સ ઓન ધીસ. હું તમને સમજાવી દઉં છું કઈ રીતે તમે તમારી નોટ્સ બનાવી શકો. તો એડમિનિસ્ટ્રેશન જો તમે લો, બરાબર, વહીવટ, તો ભાઈ વહીવટમાં કયા પ્રકારનો? તો સેન્ટ્રલાઇઝડ, ડિસેન્ટ્રલાઇઝડ. પછી લઈ આવો કે કેટલી હાયરાર્કીઝ હતી, કે કન્ટ્રી, પછી પ્રોવિન્સ, પછી એની નીચે યુ નો તાલુકો, એની નીચે ગામડા, કયા પ્રકારનું વહીવટ હતું, એના હેડ કોણ હતા, આ બધી વસ્તુઓ લઈ લો. ઇકોનોમી કઈ રીતે ચાલતી હતી, ટેક્સેશન કેટલું હતું, કઈ વસ્તુઓ પર ટેક્સ નહોતો, રાજાનો નેચર કેવો હતો. સોસાયટી, તો દેટ ઓલ્સો ઇઝ લાઈક કોન્સેપ્ચ્યુઅલ સ્ટોરી જેવું હોય. રિલિજન, કયો ધર્મ પાળતા હતા, જૈનિઝમ આવશે, શૈવિઝમ આવશે. ઓકે. લિટરેચર, સો આ બુકમાં મળી જશે તમને કયા કિંગના ટાઈમમાં કયા ગ્રંથ લખાયા, કોણે લખ્યું. આર્ટ એન્ડ આર્કિટેક્ચર, સો ગુજરાતની અંદર મોઢેરા સન ટેમ્પલ છે, રાણકી વાવ છે, આ બધી વસ્તુઓ અંદર તમારે સ્ટડી કરવાની આવશે, કોણે બનાવડાવી. ડન. ટોપિક નંબર 9 and 10 are also from Gujarat, but it is from medieval Gujarat. So Gujarat under the Mughals and the Marathas. Now મેં હંમેશા ગુજરાત અંડર ધ મુગલ્સ છે ને મારા પ્રિપેરેશનમાંથી માઇનસ રાખ્યું છે. હું મરાઠાસ પાક્કું કરીને જતી હતી અને મરાઠાસમાંથી ક્વેશ્ચન આવતો જ હતો. તો ગુજરાત અંડર મરાઠાસ પણ તમને આ બુકમાંથી મળશે. એના પછી જે ગાયકવાડ રૂલ ઇન બરોડા, વોકર સેટલમેન્ટ, બરાબર. નાવ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વન થિંગ, કે આ પણ ટોપિક આ જ ચેપ્ટર વાંચવાનું છે. આ બુકમાંથી હું કહું છું ને એ જ ચેપ્ટર વાંચવાના છે. એન્ડ યુ નો લોટ ઓફ ટાઈમ્સ વોટ હેપન્સ ઇઝ સ્ટુડન્ટ્સ પાસે સિલેબસ હોય છે. નાવ આટલું એક્સપ્લિસિટલી લખ્યું છે વોકર્સ સેટલમેન્ટ. તો ભાઈ વોકર્સ સેટલમેન્ટ કોની વચ્ચે સાઇન થયું હતું એ પણ છોકરાઓ વાંચી નથી શકતો. તો પ્લીઝ રીડ ઓલ ધોઝ થિંગ્સ ને, કે કયા રૂલર અને કયા બ્રિટિશ
ગવર્નર જનરલની વચ્ચે આ વસ્તુ સાઇન કરવામાં આવી હતી ઓર કયા ગવર્નર જનરલના ટાઈમમાં સાઇન કરવામાં આવી હતી, આનો ઇમ્પેક્ટ શું છે. ઓલ ધીઝ ટોપિક્સ યુ શુડ રીડ ફ્રોમ યોર ઈશ્વર પડવી સર્સ બુક 9 અને 10 પણ. નાવ મોડર્ન હિસ્ટ્રી ચાલુ થઈ ગયું. 11 ટોપિક પર આપણે આવી ગયા. 11 topic is European trading companies in India. They struggle for supremacy with special reference to Bengal, Mysore, Marathas and Hyderabad. So આ ચેપ્ટર હવે આપણે છે ને સ્પેક્ટ્રમ એક જ બુક પકડીશું. સ્પેક્ટ્રમ બુક આપણે રીડ કરવાની રહેશે. નાવ આ છે ને સ્પેક્ટ્રમનો ફર્સ્ટ ચેપ્ટર જે છે એ તમને સમજાવશે કે જ્યાં મુગલ્સ હતા એ કેવી રીતે વીક થયા. બરાબર. ઔરંગઝેબ પછી કોણ રાજા બન્યું, પછી દે વિલ ટોક અબાઉટ ફારુખશીર, દે વિલ ટોક અબાઉટ ધ પપેટ કિંગ્સ, અને કઈ રીતે બ્રિટિશર્સ જે છે કે યુરોપિયન્સ જે છે એ લોકો બહુ સરસ રીતે પોતાનું એડમિનિસ્ટ્રેશન ચલાવવા માંડ્યા અને તે હાઈજેક ધ કન્ટ્રી પોલિટિકલી. રાઈટ. સો એ ચેપ્ટર વાંચવાનું છે, ભલે સિલેબસમાં એક્સપ્લિસિટલી નથી આપ્યું. ડાઉનફોલ ઓફ ધ મુગલ્સ. પછીનું જે ચેપ્ટર છે ઇટ વિલ ટોક અબાઉટ ઓલ ધીસ થિંગ્સ. હવે આમાં બહુ મોટો ચેપ્ટર છે, કઈ વસ્તુ યાદ રાખવાની છે. સો ઓલ યુરોપિયન પાવર્સ જે ઇન્ડિયામાં આવ્યા તેની સિક્વન્સ, કારણ કે ઘણી બધી વખત સ્ટેટમેન્ટ આવી જાય કે ભાઈ પોર્ચુગીઝ વર ધ ફર્સ્ટ ટુ કમ ટુ ઇન્ડિયા, બરાબર. દેન યુ ઓલ્સો હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઈચ યુરોપિયન પાવર્સ કોન્ટ્રીબ્યુશન. સો સે ફોર એક્ઝામ્પલ હુ બ્રોટ ધ પ્રેસ ટુ ઇન્ડિયા. પ્રેસ, બરાબર, આખો કોન્સેપ્ટ પ્રિન્ટિંગ પ્રેસનો કોણ ઇન્ડિયામાં લઈને આવ્યું. ઓકે, આ બધી વસ્તુ આપણે જોવાની છે. એના પછી ઇન્ટરનલ વોર્સ યુરોપિયનની વચ્ચે 100% જોવાની છે. દરેક વોરનું આઉટકમ, એટલે કે ભાઈ શું થયું, સંધિ થશે, ટ્રીટી, એના પછી વોટ હેપન્સ, દેટ યુ હેવ ટુ નો. અને આ બધી જ વસ્તુઓ છે ને એક સ્ટોરીની જેમ મગજમાં ચાલવી જોઈએ. હિસ્ટ્રી should always be remembered like a story and nothing else. Done. પછી આ તો જોઈ લીધું. આ જ ટોપિકમાં સબ ટોપિક છે બેંગોલ, મૈસૂર, મરાઠાસ એન્ડ હૈદરાબાદના ટર્મ્સમાં હાઉ ડીડ દે ફેર. તો યુ વિલ હેવ ટુ રિમેમ્બર બધી જ વોર્સ, કયા વોઇસરોએ શું વસ્તુ કરી હતી. યુ હેવ ટુ રિમેમ્બર ધીસ. કયા ગવર્નર જનરલ વોઇસરોય કોણ હતું, એણે શું કર્યું. 12th ગવર્નર જનરલ્સ એન્ડ વાઇસરોયસ. આ છે ને તમારી સ્પેક્ટ્રમની બુકમાં ચેપ્ટર નથી, એક એપેન્ડિક્સ છે. ઓકે, આ જે એપેન્ડિક્સ છે ને એ તમારે પાછળ છે. એપેન્ડિક્સ એટલે બુક પૂરી થઈ જાય પછી એની પાછળ એપેન્ડિક્સ આવશે. તો એપેન્ડિક્સનો મિનિંગ એ થાય કે ભાઈ પાછળ એક ચાર્ટ આપ્યો છે. તો ગવર્નર જનરલ્સ અને વોઇસરોયસનો ટોપિક જે છે ને આપણે આ એપેન્ડિક્સમાંથી કરીશું. ગાઈઝ, હું જે કહું છું ને એનાથી વધારે કંઈ જ નથી કરવાનું. ઓકે, નથિંગ. નંબર 13 1857ની વાત કરે છે. તો 1857નો ચેપ્ટર છે, આઈ થિંક 2 પાર્ટ્સમાં છે. ચેપ્ટર પાર્ટ 1, પાર્ટ 2 આ કરી લેવાનું છે. અને પછી ગુજરાતવાળો જે સ્પેશિયલ રેફરન્સ છે એ ઈશ્વર પડવી સર. ની બુકમાંથી, અને આ સ્પેક્ટ્રમ. ક્લિયર. 14 નંબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન મોડર્ન હિસ્ટ્રી, રિલિજિયસ એન્ડ સોશિયલ રિફોર્મ મૂવમેન્ટ્સ ઇન 19th સેન્ચુરી ઇન ઇન્ડિયા. એટલે કે ભાઈ ધાર્મિક અને સામાજિક સુધારાના માટેની ચળવળો જે થઈ. આ ચેપ્ટર લ્યુસેન્ટનો બહુ જ, લ્યુસેન્ટ ક્યાં, સ્પેક્ટ્રમ નો બહુ જ સરસ રીતે આપણે વાંચવાનો છે. બહુ જ સરસ રીતે. એકે એક સોશિયલ રિફોર્મરનું કોન્ટ્રીબ્યુશન આપણને ખબર હોવું જોઈએ. કયા વિસ્તારમાં કામ કરતા હતા, કોના માટે કરતા હતા, શું કોઈ કાયદો લઈને આવ્યા, કોઈ સ્કૂલની સ્થાપના કરી, કોઈ કોલેજની સ્થાપના કરી. એવરીથિંગ યુ હેવ ટુ રિમેમ્બર. એન્ડ ઇન ટર્મ્સ ઓફ ગુજરાત, જે લોકો ગુજરાતી મીડિયમમાં વાંચે છે એ લોકો ઈશ્વર પડવી સરની બુક વાંચી શકે છે. અને જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં વાંચે છે, સી આ છે ને બહુ જ વધારે હું ફાસ્ટ લખું તો આવું થાય. એ લોકો ગુજરાત, આ બુક હું બીજી વાર નહીં કહું, આખી
વિશ્વ કોશ ટ્રસ્ટની જે બુક છે, બુકનું નામ છે ગુજરાત. આ બુક ઇંગ્લિશમાં પણ મળે છે. આ ચેપ્ટર ગુજરાતના રેફરન્સથી તમે ઇંગ્લિશમાં વાંચી શકો છો આ બુકમાં. ક્લિયર? નાઉ ટોપિક નંબર 16. અરે 15 ક્યાં ગયો? ઓ 15 વેરી ઇમ્પોર્ટન્ટ. India's freedom movement, revolutionaries in India and abroad. Now see, India's freedom movement માં almost બધું જ આવી ગયું. So don't read the entire spectrum વાળી book. હવે આજે INC વાળા ચેપ્ટર્સ છે, ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ છે, સિવિલ ડિસઓબિડિયન્સ કે વિનય કાનૂની ચળવળ છે, આ બધી જે ચળવળો છે એમાં આઈ વુડ સે સ્પેક્ટ્રમ જે છે ને એની સમરી. જો તમે એક વખત સિલેબસ ગો થ્રુ કરી ચૂક્યા છો તો ખાલી સમરી વાંચજો, કારણ કે આ ટોપિકમાંથી ક્વેશ્ચન્સ હવે બહુ જ ડિક્રીઝ થઈ ગયા છે. એન્ડ ફોર ફેક્ટ લ્યુસેન્ટમાંથી આ ટોપિક એક વખત જોઈ લેજો, એન્ડ જેને નથી વાંચી એ વાર્તાની જેમ એક વખત વાંચજો. ઓકે? રિવોલ્યુશનરીઝ ઇન ઇન્ડિયા એન્ડ અબ્રોડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટર અલગથી આપેલો છે, એ પ્લીઝ વાંચી લેજો સ્પેક્ટ્રમમાં જ ઓર લ્યુસેન્ટમાં પણ. નંબર 16 ભાઈ, reform measures by the princely states of Saurashtra, Kutch and Gujarat with special reference to Sayajirao Gaikwad of Baroda, Bhagwatsingji of Gondal, Wagji of Morbi, Bhavsiji of Bhavnagar, Lakhaji Raj of Rajkot and Ranjit C of Nawanagar. I would say કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની, લોકલ ઇન્સ્ટિટ્યૂટની નોટ્સ લઈ લો. જો આમ કોઈ વસ્તુની નોટ્સ બનાવવા નથી કહેતી, પણ આ લોકલ ઇન્સ્ટિટ્યૂટની કોઈ પણ બુક લઈ લો અને એમાંથી પોઈન્ટર્સ બનાવી દો કે શું કામ કર્યું, કોણે એડમિનિસ્ટ્રેટિવ ડિસેન્ટ્રલાઇઝેશન પહેલાં કર્યું, કોણે ફ્રી એજ્યુકેશન કર્યું ફોર એવરીવન, કોણે વિમેન માટે કોલેજીસ કરી, કોણે વિમેનના પડદા સિસ્ટમ બંધ કરાવી, કોણે ડિસ્પેન્સરી એસ્ટાબ્લિશ કરી, કોણે એક શબ્દ ભંડોળ એટલે કે ડિક્શનરી, ગુજરાતી વર્ડ્સની ડિક્શનરી બનાવી. જસ્ટ રાઇટ ડાઉન કોણે ફર્સ્ટ બેંક એસ્ટાબ્લિશ કરી, કોણે પહેલાં ક્રેડિટ સિસ્ટમ આપવાનું ચાલુ કર્યું, લોન્સ આપવાનું ચાલુ કરી. જસ્ટ ટેક ઓલ ધીઝ નેમ્સ એન્ડ રાઇટ ડાઉન 8 to 10 પોઈન્ટ્સ ઓફ ધ અચીવમેન્ટ્સ. એક જ પેજમાં ક્યાં તો 2 પેજમાં આવી જશે, મોર દેન ઇનફ છે. નાઉ પોઈન્ટ નંબર 17. The great, the most beloved Mahatma Gandhiji, his thoughts, principles and philosophy, important satyagrahas. Now see, thoughts and philosophies and principles you would be aware of. ક્યાં તો પછી તમે કોઈ પણ ગાંધીજીનું આ ટોપિક ટાઈપ કરીને યુપીએસસી ટાઈપ કરીને નેટ પરથી વાંચી લો, બધું ઓથેન્ટિક જ છે આ ટોપિકનું. તો હવે આની અંદર ખેડા, બોરસદ, બારડોલી, ધારાસણા, ધોલેરા, રાજકોટ, લીંબડી. હવે આમાં યાદ શું રાખવાનું? ઓકે, ટ્રાય ટુ ફિગર આઉટ રીઝન. કોઈ પણ લોકલ પબ્લિકેશનમાંથી આ કરવાનું છે. ઈશ્વર પડવીસરમાં છે બુક છે ઈશ્વર પડવીસરની, ગુજરાત હિસ્ટ્રીની, ગુજરાતી લેંગ્વેજમાં છે. રીઝન ભાઈ કારણ જોઈ લો, કેમ થયો સત્યાગ્રહ, પાર્ટિસિપન્ટ્સ કોણે કોણે ભાગ લીધો, પછી સક્સેસફુલ રહ્યો કે નહીં એટલે એનું આઉટકમ. દેટ્સ ઓલ અબાઉટ ઇટ. આનાથી વધારે કોઈ વસ્તુ અને થોડા ફેક્ટ્સ કે અહીંયાથી સ્ટાર્ટ થયો અહીંયા પત્યો. 18 ગઈશ, મને તો લાગતું હતું આજે આખો સિલેબસ કરાવીશ, પણ હું તો થાકી ગઈ. પણ ચલો કરીએ. હે ને, સ્ટાર્ટિંગમાં કેટલું આમ એકદમ ઉત્સાહથી બોલતી હતી, થોડો ઉત્સાહ ઓછો થઈ ગયો, થાકી ગઈ, ભૂખ લાગી ગઈ મને તો. રોલ ઓફ સરદાર પટેલ. સો રોલ ઓફ સરદાર પટેલની અંદર ખેડા જોઈ લો અને પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ જોઈ લો, મોર દેન ઇનફ છે. એની ઇન્સ્ટિટ્યૂટ નોટ્સ વિલ ડુ. બી આર આંબેડકર સર, આમની અચીવમેન્ટ્સ જોવાની છે. બી આર આંબેડકર સરની
આપણે અચીવમેન્ટ્સ જોવાની રહેશે ફોર શ્યોર. એન્ડ પોઈન્ટ નંબર 20, ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, રીઓર્ગનાઇઝેશન ઓફ સ્ટેટ્સ વિધિન ધ કન્ટ્રી. આમાં આપણે ખાલી 3 વસ્તુ યાદ રાખવાની છે કે 3 સ્ટેટ્સ કયા એડ નહોતા થઈ રહ્યા પ્રિન્સલી એન્ડ હાઉ વર ધે ડન. અને મહાગુજરાત મુવમેન્ટ જે છે અને મેજર ઇવેન્ટ્સ લાઈક આરઝી હુકુમત એન્ડ ઓલ ધોઝ થિંગ્સ એ ઈશ્વર પડવી સરની બુકમાંથી જોઈ લેવાની છે. 20 નંબરનો પોઈન્ટ ઈશ્વર પડવી સરની બુક. ક્લિયર? હિસ્ટ્રીનું આખું પ્લાનિંગ મેં તમને કરાવી દીધું. ના બહુ વાઇઝ રીતે તૈયારી કરવાની છે. એવું નથી કે 400 કલાક હિસ્ટ્રી વાંચવાનું છે. યુ હેવ ટુ કમ્પ્લીટ અને રોજ જે ટાર્ગેટ્સ બનાવવાના છે. શિડ્યુલ બનાવવાનું નેક્સ્ટ વિડીયોમાં શીખવાડી સાથે આપણે છે ને મેપિંગ કરી લઈએ, ચેપ્ટર વાઇઝ બુક વાઇઝ મેપિંગ. બી, કલ્ચરલ હેરિટેજ. કલ્ચરલ હેરિટેજ જોઈએ આપણે. નાઉ વોટ ઇઝ કલ્ચરલ હેરિટેજ? સૌથી પહેલા ધ ફર્સ્ટ બુક યુ આર સપોઝ ટુ રીડ ઇઝ નિતિન સિંઘાનિયા સરની આર્ટ એન્ડ કલ્ચર. Okay, it is available in English and available in Hindi. જેને ઇંગ્લિશ વાંચવામાં તકલીફ પડે છે, હિન્દીમાં બહુ જ કમ્ફર્ટેબલ રહેશે વાંચવાનું. સ્ટોરી જેવી બુક છે, બહુ બધા ફોટા છે, ચાર્ટ્સ છે, ડાયાગ્રામ્સ છે, કલરફુલ બુક છે, મજા આવશે. ઓકે, સો નાઉ બહુ મોટું આપી દીધું છે. કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, આર્ટ ફોર્મ્સ, લિટરેચર, સ્કલ્પચર એન્ડ આર્કિટેક્ચર. તો ભાઈ ચેપ્ટર નંબર 1 જે છે ને એ તો આખે આખું ગોખી જ નાખજો. પછી ડાન્સ ફોર્મ્સ જોવાના છે, ક્લાસિકલ એન્ડ ફોક બંને. ફેસ્ટિવલ્સ જોવાના છે ઓલ ઇન્ડિયાના. મેચ તો લિસ્ટ આવશે ને તો પછી નહીં તો ગભરાઈ જશો. આફ્ટર દેટ મ્યુઝિક જોવાનું છે, કર્ણાટિક સોરી પેલું ક્લાસિકલ, નોર્થ ઇન્ડિયન એટલે હિન્દુસ્તાની, કર્ણાટિક એવરીથિંગ એન્ડ ફોક મ્યુઝિક પણ જોવાનું છે. પછી ઇન્સ્ટ્રુમેન્ટ્સ, લોકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોવાના છે ફોર શ્યોર. આના પછી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ, રાઈટ. ડાન્સ આવી ગયો, મ્યુઝિક આવી ગયો, ફેસ્ટિવલ્સ, પેઇન્ટિંગ્સ, સ્કૂલ ઓફ પેઇન્ટિંગ્સ જોવાની છે. જો ચેપ્ટર 1 તો આખું કવર ટુ કવર કરવાનો છે, બહુ મોટો ચેપ્ટર છે. અપાર્ટ ફ્રોમ દેટ ચેપ્ટર આટલી વસ્તુઓ તમારે જોવાની રહેશે. પેઇન્ટિંગ્સ જોવાનું રહેશે, હેન્ડીક્રાફ્ટ, જીઆઈ ટેગ્સનો ચેપ્ટર, આ બધું જ તમારે જોવાનું છે નિતિન સિંઘાનિયા સરની બુકમાં પોઈન્ટ નંબર 1 માટે. ઓકે, લિટરેચરનો પણ ચેપ્ટર છે, પણ લિટરેચર તમે હિસ્ટ્રીની સાથે કમ્પ્લીટ કરી દીધું છે એટલે આ રિવિઝન જેવું થશે, ફટાફટ પતી જશે. સ્કલ્પચર અને આર્કિટેક્ચર ફર્સ્ટ ચેપ્ટરમાં ઘણું સારું કવર થઈ જશે. નાવ કયા ચેપ્ટર્સ નથી વાંચવાના? સર્કસવાળો ચેપ્ટર નથી વાંચવાનો. ફોર્મ્સ ઓફ પપેટરી વાળું જે ચેપ્ટર છે ને એમાં ખાલી જોઈ લેવાનું છે કે ભાઈ કયા પપેટની શું લાક્ષણિકતા છે ને યાદ નથી કરવાનો, ગોખવાનો નથી. ઓકે, સ્કલ્પચર એન્ડ આર્કિટેક્ચર તો પહેલામાં થઈ જશે. આર્ટ ફોર્મ્સ વી હેવ ટેકન, ડાન્સ, ધસ, હેન્ડીક્રાફ્ટ્સ, કોઇન્સનો ચેપ્ટર પણ આપણે પહેલાની સાથે જ લીધું. એક બીજો ચેપ્ટર છે પદ્મા અવોર્ડ્સનો, જોઈ લેજો. ઇન કેસ there is a question about પદ્મા એવોર્ડ્સ કે ભાઈ કેટલા લેવલના અવોર્ડ્સ હોય છે, માણસ જીવતો હોય ત્યારે મળી શકે કે મૃત્યુ બાદ જ મળે, ભારત રત્ન અવોર્ડ કોને મળી શકે, સો લુક એટ અવોર્ડ્સ. હવે મૂવી છે, સર્કસ છે, આ બધા આપણા માટે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ નથી. દેર ઇઝ વેરી લો પ્રોબેબિલિટી કે એ ચેપ્ટર્સમાંથી ક્વેશ્ચન્સ આવે. ઓકે, સો ફર્સ્ટ પોઈન્ટ માટે આપણે આટલું ભણવાનું છે. સેકન્ડ, ઇન્ડિયન સેન્ટ ટ્રેડિશન એન્ડ ઇમ્પેક્ટ ઓન સાઇક ઓફ પીપલ, આ તમારું સૂફિઝમ અને ભક્તિવાળામાં કમ્પ્લીટ થઈ ગયું. ઇન્ડિયન લાઇફસ્ટાઇલ, ફેર્સ આપણે આમાં જોઈ લીધા, ફેસ્ટિવલ્સ જોઈ લીધા, ફૂડ, કોસ્ચ્યુમ્સ, ટ્રેડિશન્સ એ બધું આમાં આવી જશે. દેન ઇન્ડિયન મ્યુઝિક એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ, હિયર યુ ગો. બરાબર. દેન ટોપિક નંબર 5 છે ગુજરાત મ્યુઝિયમ્સ. ઇન્ડિયાના નથી, હા, લાઇબ્રેરીઝ
અને લાઇબ્રેરીનું ઇમ્પોર્ટન્સ લખ્યું છે વિચ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. Cultural, religious and literary importance, not important. So these two, go to government website, authenticate government websites and make your notes. એક લિસ્ટ જ બનાવવાનું છે કેટલા મ્યુઝિયમ્સ છે અને કયા મ્યુઝિયમની શું સ્પેશિયાલિટી છે. બીજું આપણે કંઈ આમાં જોઈતું નથી. કઈ લાઇબ્રેરી ક્યાં આવી છે એનું મેચ ધ લિસ્ટ આવે છે અને ઇફ ધેર ઇઝ સમ સ્પેશિયાલિટી ઓફ ધ લાઇબ્રેરી ડુ ઇટ. સો 2 પેજની અંદર આ નોટ્સ તમારે જાતે બનાવવાની રહેશે. Now comes the difficult part. 6th, language and dialects of Gujarat. હવે છે નાના પણ બહુ ઇઝી ક્વેશ્ચન્સ આવે છે. સો જો તમે ઘણા બધા અલગ અલગ ગુજરાતના પ્રદેશોના લોકો સાથે રહ્યા હો તો તમને ખબર હશે કે અમદાવાદમાં એમ કહીએ કે ચલ ને એને નોર્થ ગુજરાતમાં હેન્ડ કહેવાય, એને સૌરાષ્ટ્રમાં હાલને કહેવાય અને સાઉથ ગુજરાતમાં ચાલની કહેવાય. નાઉ ધીસ ઇઝ સમથિંગ જે તમને હસુતાબેન સૈદાણીની બુકમાં મળી જશે વિચ યુ કેન રીડ. અને ભાઈ ઇંગ્લિશ મીડિયમવાળા છોકરાઓને બી આ તો ગુજરાતીમાં જ વાંચવું પડશે. ગુજરાતનું લેંગ્વેજ અને ડાયલેક્ટ ઇંગ્લિશ મીડિયમમાં ના આવે. ડન. આગળ જઈએ આપણે. ગુજરાતી થિયેટર, ડ્રામા, સોંગ્સ એન્ડ ડિફરન્ટ ગ્રુપ્સ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ બુક આગળ બતાવી હતી મેં. વિશ્વકોશ ટ્રસ્ટવાળી જે બુક છે ગુજરાતીવાળા પણ આમાંથી વાંચે. આ બુક ગુજરાતીમાં પણ આવે છે અને ઇંગ્લિશવાળા પણ આમાંથી વાંચે. બહુ જ સરસ આપ્યું છે આની અંદર. સો બહુ જ બધા ફેક્ટ્સ છે અને બહુ સ્ટોરી ફોર્મમાં છે. તો આની છે ને 2 પેજર નોટ્સ તમારે જાતે બનાવવાની રહેશે. ડન. એની આગળ આપણે જઈએ. લાઈફ ઓફ આદિવાસીઝ, ટ્રાઇબ્સ, ફેર, ફેસ્ટિવલ, કોસ્ટ્યુમ્સ, રિચ્યુઅલ્સ. હવે આ છે ને આવી રીતે આખો ચેપ્ટર ક્યાં નહીં મળે. આમાં પણ તમારે હસુતાબેન સૈદાણી મેમ જે છે એમની બુક વાંચવી પડશે. હવે એમની બુકમાં કેવી રીતે આપ્યું છે, અલગ અલગ કરીને નથી આપ્યું. બહુ જ પતલી નાનકડી બુક છે. વાંચશો તો ઇટ ઇઝ લાઈક અ લિટલ બીટ ઇન્ટરેસ્ટિંગ ઓલ્સો. ઘણી બધી વસ્તુઓ તમને એવું પણ લાગશે અચ્છા આવું હોય. સો ગુજરાતના રિલિજન વિશે, ફેસ્ટિવલ્સ વિશે, ફેર વિશે, કોસ્ટ્યુમ્સ વિશે, રિચ્યુઅલ્સ વિશે, આદિવાસી લોકોના, આની અંદર તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી જશે. પ્લીઝ રીડ ધીસ બુક એટલીસ્ટ વન્સ. ઓકે. આમાંથી ઘણા ક્વેશ્ચન્સ આવે છે. ઓલ્સો ભાઈ ફેર્સ ઓફ ગુજરાત જ્યારે આવે ને તો ગુજરાતના ગેઝેટમાં 3500 જેટલા ફેર્સ લિસ્ટેડ છે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ 12 ઓર 15 ફેર્સ છે, આપણે એ જ કરવાના છે. નાવ આ બુક તો વાંચવાની જ છે પણ તમારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં પણ આનું બહુ કોન્સન્ટ્રેટેડ ફોર્મ છે કે ભાઈ 10 પેજીસમાં ફેર્સ આવી ગયા કે 2 પેજીસમાં આવી ગયા. સો યુ રીડ ધેટ ઓલ્સો. 2 વાંચવાની છે આમાં. ઓકે. પછી ગુજરાતી લિટરેચર. ગાઈઝ જુઓ આ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું છું. ગુજરાતમાં 40+ લિટરેચર લિટરર્સ જે છે એ આપણે જોવાના હોય છે, સાહિત્યકારો. તો એટલા બધા વાંચો અને 2 જ ક્વેશ્ચન આવે તો મજા નહીં આવે. તો ગુજરાતી લિટરેચરમાં શું કીધું છે આ લોકોએ? મોડ્સ, સ્ટ્રીમ્સ, લિટરર્સ અને લિટરરી ઓર્ગેનાઇઝેશન્સ. તો વોટ યુ શુડ આઈડિયલી ડુ ઇઝ આ બધી વસ્તુ એકદમ પ્રોપરલી કરી લેવાની. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં મળી જશે, ક્યાં તો કોઈક લોકલ પબ્લિકેશનમાં પણ મળી જશે. આટલું ગુજરાતી વાંચવું પડશે. એન્ડ અબાઉટ સાહિત્યકાર. ઓકે. Do 3 to 4 important ones from ancient, 3 to 4 important from Madhyakaleen, do 3 to 4 important or from contemporary or modern era. जो easy ones. હવે આ ટોપિકમાં કેવું છે કે લગભગ મેક્સિમમ 3 to 4 ક્વેશ્ચન્સ આવે. 4 ક્વેશ્ચન્સ આવે ને તો 2 ક્વેશ્ચન્સ આવશે આમાંથી અને 2 ક્વેશ્ચન્સ આવશે આ લિટરર્સમાંથી, સાહિત્યકારોમાંથી. આમાંથી 1 વિલ બી ઇઝી ડુએબલ જો તમે આટલું કર્યું છે તો, અને આ તો 2 આવડશે જ. So by eliminating very painful, very long, entire thing, તમે ખાલી એક જ ક્વેશ્ચન છોડી રહ્યા છો which is very much okay. અને 10th નંબરનો પોઈન્ટ છે
પિલગ્રિમેજ એન્ડ ટુરિસ્ટ પ્લેસ ઓફ ગુજરાત, કે ભાઈ તીર્થ સ્થળો અને યાત્રા સ્થળો ગુજરાતના. આ તમને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટવાળી બુકમાં બહુ જ સરસ રીતે મળી જશે, ફોટો સાથે છે, પિક્ચર્સ સાથે છે. ડન ગાઈઝ, લેટ્સ ડુ વન થિંગ. આજે આ બેનું રાખો, પછી પોલિટી આપણે કરીએ કાલે, અને કાલે થશે, કાલે આપણે ઓરિએન્ટેશન લેક્ચર બી છે. ચલો વી વિલ પ્લાન સમથિંગ. અત્યારે આટલું તમે મેપિંગ કરી નાખો. નાવ શેડ્યુલ કઈ રીતે બનાવવાનું હું 2 મિનિટ્સમાં અત્યારે વાત કરી લઉં છું, પછી આપણે થોડુંક એને આગળ એક્સટેન્ડ કરીશું. તો સૌથી પહેલાં તો આઈ નીડ એવરીવન ટુ મેક અ વીકલી શેડ્યુલ. શું કરવાનું છે? વીકલી શેડ્યુલ. હવે આ વીકલી શેડ્યુલ બનશે કેવી રીતે? બહુ જ સિમ્પલ છે. આજે મેં તમને ટોપિક વાઇઝ ચેપ્ટર્સ માર્ક કરાવી દીધા છે. ચેપ્ટર જુઓ, એક એસ્ટિમેટેડ ટાઈમ લગાવો કે ભાઈ આ ચેપ્ટર્સ કે આટલી બુક કે આટલા પેજીસ વાંચતા મને આટલો ટાઈમ લાગશે, અને તમારા સિલેબસના બધા ટોપિક્સ ત્યાં આગળ થોડોક ટાઈમ અસાઇન કરી દો. જો તમે ટાઈમ અસાઇન કર્યો હશે તો ભલે એટલો નહીં પણ થોડોક વધારે ટાઈમ થશે, ટોપિક પતશે. અદરવાઇઝ તમે સવારથી સાંજ એક જ ટોપિક ભણશો. વીકલી ટાઈમ ટેબલ. હવે તમારી પાસે ટાઈમ આવી ગયો એન્ડ તમારી પાસે ટોપિક્સ આવી ગયા. સો નાઉ વોટ વી આર ડુઈંગ ઇઝ વીકલી તમે એવરી ડે કેટલા ટોપિક્સ કમ્પ્લીટ કરશો ને એનું લિસ્ટ કાલે સન્ડે છે ને કાલે બનાવી નાખો. કાલે ચલો બાકીનો વિડીયો પણ બનાવી દઈશું. સન્ડે યુ વિલ હેવ ટુ મેક અ લિસ્ટ ઓફ વોટ ટોપિક્સ તમે મંડે ભણશો, ટ્યુઝડે ભણશો. આ કેમ કરીએ છીએ આપણે? અડધા લોકો હોય છે ને એ લોકોનો અડધો દિવસ સવારે ઉઠીને આજે શું વાંચીએ એમાં કલાક તો મિનિમમ બગડે, અને અમુક લોકોને તો આખો દિવસ બગડી જાય તોય ખબર ના પડે શું વાંચીએ, કે મૂડ નથી આવતો, કે ખબર નથી પડતી. ભાઈ સન્ડે બનાવી દેવાનું છે કે મંડેથી લઈને સેટરડે સુધીમાં શું વાંચીશું, અને સન્ડે જે છે હંમેશા રિવિઝન અને પ્લાનિંગ માટે રાખવાનું. ઓકે, આટલું તમને સમજાવ્યું છે, આટલું મેપિંગ કરી આપ્યું છે. આ રીતે ભણવાનું છે, પીવાયક્યુઝ જોડે જોડે કરતા રહેવાનું. ઓકે, બને તો બીજા એમસીક્યુઝ પણ ડેલી બેઝિસ પર પ્રેક્ટિસ કરતા રહેવાના, એપ્લિકેશન બેઝડ હે ને. પછી પેલા વન લાઇનર એમસીક્યુ પ્રેક્ટિસ કરવાના, બેસી જતા બધા. સો ધીસ ઇઝ ઇટ. આઈ થિંક આઈ વોન્ટ ટુ ગો હોમ નાઉ. સો બાય, ટેક કેર, સી યુ. કાલે થોડુંક આગળનું આપણે પ્લાનિંગ કરીએ. આગળનું પણ તમને હું ચેપ્ટર વાઇઝ મેપિંગ કરાવી દઉં છું. પ્લાનિંગ પાક્કું હશે, સ્ટ્રેટેજી પાક્કી હશે તો નો વન કેન સ્ટોપ યુ ફ્રોમ પાસિંગ યોર એક્ઝામ. એટલું યાદ રાખો. એન્ડ યુ કેન ઓલ્સો ડુ ઇટ. ઓકે, બિગિનર છો, નો વરીઝ, પ્લાન બેટર, વર્ક હાર્ડર. રાઈટ, નથી થઈ રહી, રિપીટેડ આપો છો એક્ઝામ. શું મિસિંગ છે ફિગર આઉટ કરો. ધીસ ઇઝ યોર મિસિંગ. આમાં એક પણ વસ્તુ મિસિંગ નથી. ડુ ધીસ એન્ડ દેન ટેલ મી ઇન ધ કમેન્ટ બોક્સ કેટલી મજા આવી રહી છે ભણવાની. મેક રીડિંગ ફન. અમે તો ક્લાસમાં બહુ જ હસીએ. અમુક વખત એવું થાય કે ક્લાસમાં હસી હસીને પેટ દુખી જાય અમારું, પણ અમે જે ટોપિક્સ નક્કી કર્યા બધા કમ્પ્લીટ થાય ખરા અમારા. એન્ડ વન મોર વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, અમારી 16 તારીખથી સક્ષમ બેચ સ્ટાર્ટ થઈ રહી છે. એન્ડ આઈ એમ વેરી હેપી ટુ અનાઉન્સ દેટ એડમિશન્સ જે છે ઇટ ઇઝ નિયરલી ફૂલ. We are on 28 seats. Lot of students have told us કે મેમ હું કાલે પે કરીશ, પરમ દિવસે પે કરી દઈશ. So I am not asking you to purchase the batch or enroll in the batch, but I want to say thank you very much for showing so much faith and trust in whatever I am doing. Don't worry, હું આવા જ બધા વિડીયોઝ લઈને આવતી રહીશ તમારી પાસે. તો ચલો બાય બાય. I don't have words today. I am just very happy today. મળીએ કાલે અને ઓર ફર્ધર પ્લાનિંગ કરીએ. ડન, ચલો બાય.